गुजरात कांग्रेस ने कोरोना वैक्सीन पर सवाल उठाए हैं। वहीं भारतीय जनता पार्टी के डॉक्टर सेल ने पत्रकार परिषद का आयोजन किया। कोरोना वैक्सीन लोगों के स्वास्थ्य पर खतरा होने की बात को गुजरात कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल ने बढ़ चढ़ कर उठाया है। इस मामले भारतीय जनता पार्टी ने डॉक्टर सेल की पत्रकार परिषद का आयोजन किया, जिसमें विशेषज्ञ डॉक्टर्स ने अपनी प्रतिक्रिया देते हुए कहा कि वैक्सीन की साइड इफेक्ट 4 से 44 दिन तक रहती है और अब वैक्सीन से कोई साइड इफेक्ट नहीं हो सकता। स्मॉलपॉक्सની વેક્સિન વર્ષો પછી ભારત વર્ષમાં આવતી હતી। આ પહેલી વખત એવું બન્યું કે આપણે વિશ્વની જોડે જ ખભે ખભો મિલાઈ અને જ્યારે વિશ્વના કોઈ પણ દેશમાં યુકે ગણો કે ડેવલપ દેશમાં જ્યારે વેક્સિન આપી એ જ સમયે આપણે ભારતમાં વેક્સિન આપી હતી। જે ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા, પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા, કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે ને ક્લોટિંગ થવાથી બ્લડ ક્લોટ થવાથી અન્ય મેડિકલ ઇશ્યુઝ થાય છે। તો કદાચ આઈસીએમઆર નું હમણાં જ 2023માં નવેમ્બર 22 તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે। તમારે બધાને પણ જોવો હોય તો એનો વેરીફાઈ કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી, પણ 0.004% લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે। પણ દરેક વેક્સિન આપવાના તમે કોઈ પણ જગ્યાએ વેક્સિન રિસ્ક અને બેનિફિટનો રેશિયો જોવાનો હોય છે। જો આપણે વેક્સિન આપી ના હોત તો અનેક લોકોને આપણે જે કોમોર્બિડ લોકો હતા, ઇવન યંગ લોકો, આપણે પહેલા ફેઝમાં જોયું તો એક્સપર્ટ છે જે લોકો આપણને કહેશે કે કેટલા લોકોને આપણે મૃત્યુ સુધી ધકેલી શકાયા હતા, મીન્સ મૃત્યુ થયા હતા લોકોના। એટલે જો આ વેક્સિન આપી ના હોત તો અનેક બીજા મેડિકલ પ્રોબ્લેમ, આપણે મ્યુકોરમાઇકોસિસ છે કે બીજા મેડિકલ જે લંગ ફાઇબ્રોસિસ થતા હતા, બધા જ કોમ્પ્લિકેશન થતા હતા। તો જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે। લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે કોમોર્બિડ કન્ડિશનમાંથી ખરાબ રીતે એમની જિંદગી ખરાબ રીતે જીવે નહીં એના માટે આપણે બચાવી શક્યા હતા।